કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર નવા સેશન સાથે શરૂ કરીશું. એડિટોરિયલમાં પ્રેડિક્ટેબલ કાઉન્ટર ઓન ઇન્ડિયાઝ રિએક્શન ટુ યુએસ, રિપોર્ટેજ ઓન રિલિજિયસ પરસિક્યુશન એટલે કે અત્યાચાર. મોટેભાગે આ જે હેડલાઇન છે એમ કહેવા માંગે છે કે હમણાં જ તમે ન્યૂઝમાં સાંભળ્યું હશે કે ભારતમાં બહુ મોટો અન્યાય થાય છે ધાર્મિક રીતે ટિપ્પણીઓમાં. હવે કાં થાય છે તમને ખબર જ છે, બરાબર છે, પણ અમેરિકાના ન્યૂઝ જર્નલમાં બરાબર છે એક રિપોર્ટ ઇસ્યુ થયેલો હતો, એ પ્રમાણે એનું આ કહેવું છે. એને પછીથી એનાલિસિસ કરીશું. શરૂઆત વિથ બરાબર છે જેમ આપણે જોતા હતા તેમ જેમ્સ ઓફ ધ ડે, નેવર ગીવ અપ બિકોઝ ધ ગ્રેટ થિંગ્સ ટેક ટાઈમ. ઓબ્વિયસલી મોટે ભાગે તમને ખબર હશે કે આપણે કોઈ બી શરૂઆત કરીએ ને તો થોડાક દિવસ ચાલે, પછી શું થાય બરાબર છે એ વસ્તુ શું કરતા હતા ને એ જ ભૂલી જાય. એટલે ઓબ્વિયસલી કોઈ પણ વસ્તુ તમે ચાલુ કરો ને તેને થોડોક ટાઈમ સુધી ચાલવા દો તો એનું ઇમ્પોર્ટન્સ દેખાય. તમે કોઈ બી કામ કરતા હોય તો એને થોડોક પ્રોપર સમય આપવો પડે. તો એ જ કહે છે, લગભગ સ્વામી વિવેકાનંદે પણ આજ કીધું છે, બિલીવ ઇન યોર સેલ્ફ. ગ્રેટ થિંગ્સ ઓલવેઝ કમ્સ લેટ, બિલીવ ઇન યોર સેલ્ફ. કે જે સારી વસ્તુ છે ને મોડી જ આવે પણ એને વાર લાગે. તે જ રીતે નેવર ગીવ અપ બિકોઝ ગ્રેટ થિંગ્સ ટેક ટાઈમ. જે સારી વસ્તુ છે થોડોક સમય લે. તમે બી માણસ અનુભવે છે ને ઘડાયા કરે. તો એ જ રીતની વસ્તુ છે. શરૂઆત કરીશું એડિટોરિયલમાં. પહેલા રિવિઝન ઓફ ધ પ્રીવિયસ એડિટર્સ. તમને ક્વિક રિવિઝનમાં લઈ જઈએ. લાસ્ટ જે એડિટોરિયલ્સ હતું એનું એક ક્વિક રિવિઝન, જે મેઇન વર્ડ્સ હતા તે કમ્પ્યુઝર સ્ટેન્ડ્સ ફોર ધ ફિલિંગ ઓફ બીઇંગ કામ, કોન્ફિડન્ટ એન્ડ ઇન કંટ્રોલ. રિવાઇઝ થતું હશે. રેન્કિંગ અપ ફ્રેઝલ વર્બ છે આપણો ટુ મેક નોન ઓર પબ્લિક, કે આપણે જાણીતું કરવું, વધારવું, એ અર્થમાં હતું. ઓપિએટ્સ કોઝિંગ ડલનેસ ઓર ઇનએક્શન, નીરસ બનવું, એક અર્થ હતો. આગળ વધીએ. ગાર્નરિંગ પહેલો વર્ડ હતો, યાદ હોય તો કોઈને, ટુ ઓબ્ટેન ઓર કલેક્ટ સમથિંગ સચ એઝ ઇન્ફોર્મેશન ઓર સપોર્ટ, બરાબર છે, ભેગું કરવું, એકઠું કરવું, એવો આનો મિનિંગ થતો હતો. ડેમોગ્રાફિક રિલેટિંગ ટુ પોપ્યુલેશન, જે વસ્તી વિષયક છે એને કયા નામથી ઓળખાશે? ડેમોગ્રાફિક. ઇરરિવર્સિબલ, ધેટ કેન નોટ બી સ્ટોપ્ડ ઓર ચેન્જ, જેને બદલી ન શકાય એની વાત કરતા હતા. સિન્ડિકેટ, a group of organization to carry out a particular transactions or enterprise, સંસ્થા કે જે ચોક્કસ કાર્ય માટે જોડાયેલી હોય. આ લાસ્ટ સેશનનું આપણું રિવિઝન હતું, ક્વિક રિવિઝન લીધું કે જેથી આપણને ખબર પડે. ફરી એકવાર આ જીઓપોલિટિક્સ વસ્તુ છે આખી. જીઓપોલિટિક્સ એટલે કે ભૌગોલિક રીતે કોઈ બી ઘટના બને ને તેના પછાડી છે ને કોઈને કોઈ અસર ચાલતી હોય. જેમ કે ભારતના વડાપ્રધાન અમેરિકા જવાના છે તો એના માટેની આ બરાબર છે ન્યૂઝ એ લોકોએ બહાર કાઢી. કઈ ન્યૂઝ છે થોડું એનું એનાલિસિસ કરીએ. There was a little surprise about the manner in which the government reacted to the US, કે ભારત સરકારે બરાબર છે હમણાં જવાના ને તેના વિશે બરાબર છે અમેરિકા વાળાએ એક માર્ક કરાયું. શું માર્ક કરાયું જો કે છે? યસ, માર્કિંગ આ રીતનું છે એ લોકોનું કે જગ ધ્યાન આપજો. યસ, માર્કિંગ આ રીતનું છે કે ગવર્મેન્ટ રિએક્ટેડ બરાબર છે પ્રત્યુત્તર આપવો ટુ ધ યુએસ ડિપાર્ટમેન્ટ્સ રિપોર્ટ ઓન ઇન્ડિયા, કે એ લોકો એક રિપોર્ટ જાહેર કર્યો ભારત પર. શું છે તો કહે છે એન્ડ ધ અધર કન્ટ્રીઝ ડીલિંગ વિથ ધ રિલિજિયસ ફ્રીડમ, કે એ લોકો છે ને આપણે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા આપતા નથી. હવે બરાબર છે એક એવો દેશ બોલે છે આપણને કે આપણે ધાર્મિક સ્વતંત્રતા નથી આપી એમ કે. ધ રિપોર્ટ વિચ વોઝ રિલીઝ ઓન યુએસ સેક્રેટરી ઓફ ધ સ્ટેટ એન્ટોની બ્લિંકન, આ યુએસનો સેક્રેટરી છે જેણે આ ન્યૂઝ આપી હતી અને કહે છે કે લિસ્ટ અ નંબર ઓફ ઇન્સિડન્ટ્સ ઓફ ધ કન્સર્ન, ચિંતાના એવા ઘણા બધા બરાબર છે બાબતો છે જેણે દર્શાવેલી છે. જસ્ટ લાઈક શું કહે છે? ઓવર ધ કન્ટિન્યુઅસ ટાર્ગેટિંગ ઓફ ધ રિલિજિયસ માઇનોરિટી, કે ધાર્મિકપણે બરાબર છે મોટે ભાગે ભારત એ હિન્દુઓનો દેશ છે. પણ એવું કંઈ કોઈ દિવસ કીધું નથી કે ભારત એ હિન્દુઓનો દેશ છે, પણ એ લોકો કહે છે અમેરિકાવાળા કે આપણે માઇનોરિટીઝ છે ને એટલે કે હિન્દુ સિવાયના બધાને આપણે ટાર્ગેટ કરીએ છીએ, જે ખોટું છે. ઇટ ઓલ્સો ડોક્યુમેન્ટ્સ હેટ સ્પીચ, બરાબર છે, ધિક્કારની ભાષા બોલાય છે. અમેરિકાવાળા જબરું લાવે. ત્યાં ગન કલ્ચર છે ને આપણને શીખવાડે લોકો કે આમાં આવું ના આવે એમ કે. આગળ જબરજસ્ત છે કે યસ, એ તો અમેરિકા કહેવાય. શું કહે છે પેલું? યસ, હા આગળ. ધ કન્ટ્રી વિચ ઇન્ક્લુડ્સ ધ મેમ્બર ઓફ ધ રૂલિંગ ભારતીય જનતા પાર્ટી, કે જેમાં ભાજપા બરાબર છે બીજેપી જે કામ કરતી હોય બરાબર છે એમાં માઇનોરિટીઝને ઘણી નુકસાન પહોંચાડે છે એમ કે. ધ રિપોર્ટ વોઝ ફોલોડ બાય ધ બ્રીફિંગ એટલે ટૂંકમાં કેવું. શું ટૂંકમાં કહે છે? બાય અ સિનિયર ઓફિશિયલ હુ સેડ ધેટ એકોર્ડિંગ ટુ ધ યુએસ હોલોકોસ્ટ મ્યુઝિયમ, બરાબર છે આ જેણે ઇસ્યુ કર્યું ને તે સંસ્થાનું નામ આપેલું છે. which tracks the majority and trends, India is ranked the 8th among the 162. કે એને એક છે ને રેન્કિંગ બહાર પાડેલી હતી, એમાં બરાબર છે ભારતનો 8મો નંબર છે. ધિક્કારમાં, લોકોને હેરાન કરવામાં ભારતનો 8મો નંબર આવે 162 દેશોમાંથી એમ કહે છે. જબરદસ્ત લાવ્યા. શેમાં? માસ કિલિંગ એટલે કે સામૂહિક હત્યા કરવામાં ભારતનો નંબર બહુ આગળ છે એમ કહે છે.
કેવું પડે. અ સિરિયસ એલિગેશન. તમને એવું નથી લાગતું આ ખોટા સમાચાર છે? મેજોરિટી માસ કિલિંગ અમેરિકામાં થાય છે, પણ એ લોકો આપણું નામ દે છે કે તમે બહુ આગળ છો એમ કહે છે. Yes, a Ministry of External Affairs spokesperson said the report was based on the misinformation and flound. Okay, જો આપણો વર્ડ આવ્યો flound, તેને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. શું કહે છે? યસ, flound નો મિનિંગ આવશે અહીંયા. શું કહે છે? ઓકે, યસ, તો એ લઈ જઈએ. Flound stands for, એ આપણું વિશેષણ છે. Flound નો અર્થ થશે spoiled by something such as a fault or mark or lacking something. કોઈકની ખોટ પડવી, ખામી કાઢવી એ અર્થમાં. સિનોનિમસ થશે. આ એક વર્ડ યાદ રાખજો. સિનોનિમસ બહુ સરસ છે. ફ્લોન્ડ નો સિમિલર આવે છે અવેરી, ઇમ્પ્રોપર, અયોગ્ય અથવા અનટુવર્ડ્સ. મોટે ભાગે અવેરી આ એક શબ્દ થોડોક નવો છે, કદાચ મે બી એક્ઝામમાં તે લોકો ડિફરન્ટ વે પૂછી શકે. એનોન્ટિમ્સ છે એડવાન્ટેજીસ, આનો વિરુદ્ધાર્થી બરોબર છે ફાયદો લેવો અથવા તો બ્લેસિંગ્સ આશીર્વાદ આપવા. સિમ્પલ જ છે, કશું કરવાનું નથી, તમારે જોઈ લેવાનું બરોબર છે કે આમાં જે શબ્દ નવા લાગતા હોય ને એ જ આપણે કેચ કરવાના, બાકી નાના નાના શબ્દો તો આપણને આવડતા જ છે. એન્ડ ધેટ ધ ઓફિશિયલ્સ કોમેન્ટ્રી વોઝ મોટિવેટેડ એન્ડ બાયસ, કે મોટે ભાગના જે ઓફિશિયલ્સ છે એ લોકોએ થોડો પ્રેરણા આપી પણ સાથે અપવાદો બી હતા. બાયસ એટલે કે પૂર્વગ્રહ, અપવાદો સાથે. The rejection of the report is in line with the India's past reaction, કે જેમાં રિજેક્શન ભારતવાળા તો અખોડી જ કાઢે ને, આ લોકો બી ગમે તેમ સ્ટેટમેન્ટ આપે તો આપણા વાળા બી સ્વીકારી થોડી લે. With the India's past reaction as both the US Commissions on the International Religious Freedom USCIRF, આ એનું પૂરું નામ આપેલું છે, એ લોકોએ શું કર્યું કહે છે? એ લોકો કહે છે કે આ પૂરું નામ છે US Commissions on the International Religious Freedom USCRIF, as well as the US State Department report that the basis itself on USCRF. ખાલી આનો આધાર છે ને આ જ રિપોર્ટ છે. આ લોકો છે ને જાત જાતના રિપોર્ટ કર્યા આવે બરોબર છે, ક્યાંથી કાઢે તે એ લોકોને જ ખબર નહીં અમુક વાતો. રિકમેન્ડેશન હેવ બીન ઇન્ક્રીઝ ક્રિટિકલી ઇન ઇન્ડિયા, કે ભારતમાં આ સ્થિતિ છે ને બહુ ગંભીરપણે વધી ગઈ છે, માસ કિલિંગ થઈ રહ્યું છે એમ કે થતું છે, એટલું બધું પણ નથી થતું જેટલું આ લોકો બળી ચડીને કહે છે. દે હેવ નોટેડ ધેટ ધ સિનિયર US ઓફિશિયલ્સ હેવ રિપીટેડલી એન્કરેજ, બરોબર છે કે એ લોકો પ્રોત્સાહન આપે છે ને ન્યૂ દિલ્હી ટુ કન્ડેમ્ડ. તો આપણો મિનિંગ આવ્યો બરોબર છે, વર્ડ છે શું કહે છે? કન્ડેમ મીન્સ જોઈશું વર્ડ. કન્ડેમ નો અર્થ થશે ટુ ક્રિટિસાઇઝ સમથિંગ ઓર સમથિંગ સ્ટ્રોંગલી. આપણે કોઈની ટીકા કરીએ કે બરાબર આ નથી બરાબર, આવું હોવું જોઈએ તે. યુઝ્યુઅલી ફોર મોરલ રીઝન, કે આપણા નૈતિક કારણો માટે પછી ટીકા કરતા હોય તે. સિનોનિમસ છે કાસ્ટિગેટ, આ એક વર્ડ યાદ રાખજો, બહુ સરસ છે, નોટ ડાઉન કરી લેજો બુકમાં જઈને, બુક લઈને તમે બેઠા છો તે, કે વોટ ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ કન્ડેમ? કાસ્ટિગેટ, સેન્સ્યોર અથવા તો ક્રિટિસાઇઝ. ક્રિટિસાઇઝ તમને ખબર છે, પણ કાસ્ટિગેટ શબ્દ એ લોકો રિપ્લેસમાં લઈ શકે. ખાસ છે ને 3 શબ્દ એટલા માટે જ આવે છે. કન્ડેમ નો મિનિંગ શું થશે આપણી પાસે? કાસ્ટિગેટ. ઇટ ઇઝ ધ ઓપોઝિટ. પેલામાં સંમતિ નથી આપતા, આમાં સંમતિ આપે છે. શું આવશે? અપ્રૂવ અથવા તો વખાણ કરવા, એટલે કે શું આવશે? પ્રેઝ. ઓકે, આપણો મિનિંગ બાકી છે. તો કાસ્ટિગેટ એટલે તો કન્ડેમ્ડ એટલે કે બરોબર છે ટીકા કરવી. રિલિજિયસ વાયોલન્સ એન્ડ હેટ સ્પીચ, આપણે ભારતમાં બહુ ચાલે ધિક્કારવાળી ભાષા એમ કહે છે એ લોકો. Indicating that they have not been successful. To this, the MEA has said that the values it's the US partnership, કે બરોબર છે ભારતની જે પાર્ટનરશિપ છે US સાથે એના મૂલ્યો છે, સિદ્ધાંતો છે, and have frank exchange. આ એક નવો વર્ડ આવ્યો આપણી પાસે, ફ્રેન્ક. તો નેક્સ્ટ શબ્દ એ જ છે, જોજો શું કહે છે? ફ્રેન્ક એક્સચેન્જ એટલે કે ફ્રેન્ક. તો ફ્રેન્ક નો મિનિંગ થાય છે આપણી પાસે માર્ક્ડ બાય ફ્રી, કોઈ મુક્ત દ્વારા નોંધ કરાવવી, બરોબર, એકદમ નિખાલસ પડે આપણી ભાષામાં. forthright and the sincere expression. Obviously તમે નિષ્ણાંતપણે તમે કંઈ કહી દો એની વાત છે. સિનોનિમસ છે બ્લન્ટ છે, બોલ્ડ છે. બોલ્ડ એટલે મક્કમ થાય, બહાદુર થશે. બોલ્ડનો અર્થ થશે કરેજિયસ થશે, કે મુક્તપણે કોઈ વસ્તુ કહી દે, અથવા તો નેચરલ, સ્વાભાવિક, કે જેમાં બહુ વધારે પડતા નેક્સ્ટ એમ કે ઘણી વાર આપણે પેલા ફ્રેન્ક બનવું જોઈએ, જે હોય તો મોઢા પર કહી દેવું જોઈએ, જસ્ટ લાઈક ટીક ફોર ટેટ, એ જ વાત કહે છે. એનોમટેસ થશે એબનોર્મલ. આ એક શબ્દ યાદ રાખજો, એબનોર્મલનો ઓપોઝિટ શું થશે? નોર્મલ. પેલું નોબલ આવતો હતો એક વર્ડ, કોઈને યાદ હોય તો, નોબલનું ઓપોઝિટ શું થશે? કોઈ કહેશો ખબર? ઇગ્નોબલ. શબ્દ યાદ રાખજો, વોકેબ્યુલરી એનહેન્સ કરતા છે આપણે, એ જ વસ્તુ જરૂરી છે ને એ જ બરોબર છે આપણને કામ પર લાગશે. છેલ્લે એમ્બિગ્યુઅસ, યસ, આ એક વર્ડ યાદ રાખજો. અસામાન્ય નો બીજો સિમિલર વર્ડ શું છે? અસામાન્ય છે એમ નહીં કે, શું બોલશે? એમ્બિગ્યુઅસ છે આ વસ્તુ. નેક્સ્ટ આગળ વધીશું. While the government's reaction is stern, obviously ભારત સરકારને કોઈ તમે કહો ને બરોબર છે ચૂપચાપ બેસે એવું બનતું નથી, એટલે કડક પગલા લીધા. stern stands પણ જો આપણો વર્ડ જ છે નેક્સ્ટ, stern, sever, અતિશય વધારે કડક પગલા લીધા છે. તો showing disapproval, અસંમતિ દર્શાવી, ના અમે તમારી સાથે સંમત નથી, તમે રિપોર્ટ કાઢો તમારી રીતે થોડી ચાલે. સિનોનિમસ ફ્લિન્ટી, ગ્રીમ અથવા તો હાર્ડ નોઝ, સખત નાક એટલે કડક પગલા લેવા એ અર્થમાં. stern steps, આ વર્ડ તમે સાંભળેલો છે. એનો ઓપોઝિટ થશે ઓબ્વિયસલી, પેલું કડક કહેવાય તો આ ઇઝી, સરળ, ફ્લેક્સિબલ, લચીલા વાળું, અને જેન્ટલ એટલે કે નમ્ર. શબ્દ યાદ રાખજો, stern.
It is by no means that as harsh as its responses to a similar report. આપણને ખબર છે આ બરાબર છે નથી જ, પણ આ લોકો રિપોર્ટ કાઢ્યા કરે. કેમ? આ બધું જીઓ પોલિટિક્સમાં આવે. June, where the MEA had accused એટલે accused આરોપ મૂકવો. શું આરોપ મૂક્યો છે આ લોકોએ? The US government of catering to the vote bank policy. Obviously તમને ખબર જ હશે આ બધું વોટ બેંક માટે થાય. કોઈ બી ન્યૂઝ આવે, કંઈ બી કરે, ભારતવાળા બી કંઈ ઓછા નથી, પણ બધા છે ને વોટ બેંકની પોલિસી રમે. કંઈક એવું નવું કરે એટલે લોકોનું ધ્યાન ખેંચાય આ તરફ, બરાબર છે? એટલે પછી લોકોને એવું થાય કે આ જોરદાર છે, પણ એવું કશું એકચ્યુઅલી હોતું નથી. For one, the report has come out just ahead of the Prime Minister Narendra Modi's meeting with the US President Joe Biden. જો બાઇડન સાથે મળવાના છે ને એ પહેલા સ્ટેટમેન્ટ ત્યાંથી આવ્યું, જ્યાં જવાના છે ત્યાં થોડું ચર્ચાનો દોર જાગે. On the sidelines of the G7 summit in the Japan, obviously જે sideline, જો એક વર્ડ આવ્યો, આ વર્ડ આપણને કામ લાગશે. શું કહે છે? જો sideline વર્ડ છે. યસ, on the sideline, કે નોટ ટેકિંગ પાર્ટ ઇન એક્ટિવિટી, કે ભારત તો સાઇડલાઇન પર જ છે, બરાબર છે, પણ એ ભાગ નથી લેતો. પણ આવું કંઈક કરે ને એટલે પેલું કેવું હાઇપ બને કે આવું કંઈક છે, આ દેશનો વડાપ્રધાન આવતો છે અને એની સાથે આવું બોલાયેલું છે, આ દેશમાં તો આ ચાલે છે. નોટ ટેકિંગ પાર્ટ ઇન એની એક્ટિવિટી ઓન ધ સાઇડલાઇન, ભાગ નથી લીધો. ભારત તો સાઇડ પર જ છે. યસ, G7 સમિટમાંથી. સિનેમિનિસ્ટ છે ડિસઇન્ટરેસ્ટેડ, કે રસ નથી અથવા તો કાઢી નાખેલા છે આપણે, બરાબર છે. ઇવન હેન્ડ્સ, બરાબર છે, એટલે કે ઘટાડો કરવો. ફેર માઇન્ડેડ, યોગ્ય માને છે. એના અર્થ છે બાયસ, આ વર્ડ અંદર થોડી વાર પહેલા આવી ગયો. એનામ ટેસ્ટ છે. કન્સર્ન એટલે ચિંતા ને ડિસાઇડ એટલે કે નક્કી કરવું. ખબર પડી? નેક્સ્ટ શું કહે છે? જો on the bias of the G7 summit Japan as well as Mr. Modi's state visit to the US, બરોબર છે, in જૂનમાં જવાના છે આપણા મોદી, બરોબર છે, નરેન્દ્ર મોદી. તેને it is likely that the government does not wish to cure the pitch publicly. યસ, આ એક વર્ડ છે. જો ક્યુર આવ્યો, દેખાવ ક્યુર શું કહે છે? જો નેક્સ્ટ વર્ડ આપણો ક્યુર જ છે. ક્યુર સ્ટેન્ડ્સ ફોર સ્ટ્રેન્જ, અનયુઝ્યુઅલ ઓર નોટ એક્સપેક્ટેડ. આપણે ધારીએ નહીં ને એવું કંઈ આવે. ખાસ જોજો, બરોબર છે, ચૂંટણી આવે એટલે જે નહીં ધારવાનું એ વસ્તુ જ પહેલા આવવા માંડે, તો એ જ વસ્તુ થયેલું છે. યસ, સિરમનેસ છે, ક્રેઝી છે, ડિસ્ક્વિટિંગ છે, એસ્કેન્સ, આ એનો સિમિલર વર્ડ છે. એક નોટ ડાઉન કરી લેજો. સરસ. શું વર્ડ છે આપણી પાસે? ક્યુરનો મિનિંગ એક તો સ્ટ્રેન્જ કરજો ને સ્ટ્રેન્જની સાથે આ એક સિનમનેસ લખી લેજો. એસેન્ટ્રિક. એસેન્ટ્રિક શબ્દ ઘણીવાર, બરોબર છે, હિન્દુઝના એડિટોરિયલમાં તમે જોઈ શકો છો. ઘણીવાર એ લોકો રિપીટેડમાં મૂકે છે. અપોઝિટ વર્ડ છે બેલેન્સ, સમતુલિત, પેલામાં ન હોય, આમાં છે. કોમન અથવા તો ઇવન, બરોબર છે, એ એના સિમિલર વર્ડ થશે. ઓકે, આગળ વધીએ. ટુ ધ પીચ બાય પબ્લિકલી. ચાલે લાસ્ટ. The government may also recognize that while the State Department has been searching in its criticism, ભારત સરકાર જ્યારે શોધતો હતો કે આ ક્રિટિસિઝમ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, તેને એમ કે એનાલિસિસ કરે છે. કઈ રીતે કરે છે? જો કહે છે has been searching its criticism in the place, not place in India, its lists of the countries of the particular concern. કે આ ભારતની, બરોબર છે, એક ચોક્કસ બાબતની બાબત છે. બીજા દેશવાળા શું કરવા માથું મારે છે? So far as the UNSFR has often recommended, given the consistent report on the religious persecution. Persecution નો મિનિંગ અહીંયા આપેલો છે. શું કહે છે? લોકો છે ને અમુક વાર ધાર્મિક લાગણી નહીં દુભાતી હોય ને તો બી આ લોકો દુભાવે ને એવું કામ કરે. અમુક એવી હેટ સ્પીચ બોલી આપે. જસ્ટ લાઈક persecution એટલે extremely bad treatment of someone, ઘણાને ખરાબ રીતે વર્તતા હોય છે, અથવા તો especially because of their race, religions or political beliefs. સિનેમ્સ આપેલો છે એક્સપલ્ઝન, ઇલ ટ્રીટમેન્ટ, ખરાબ વર્તન આપણી ભાષામાં. ઇમ્પ્રિઝનમેન્ટ, બરાબર છે, કે જેલમાં પૂરું થાય, પણ પછી ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે ખરાબ રીતે વર્તે એને જેલમાં જ પૂરે ને એ અર્થમાં. એનમટેસ છે હેપીનેસ અથવા તો જોય, ખુશી, આનું વિરુદ્ધાર્થી થશે. આમાં નાખુશ થશે ઇનડાયરેક્ટલી. અણગમો, એક્સપ્લેઝન, અણગમાની ભાવના થશે, અને હેપીનેસ ખુશીના ભાવમાં થશે. પૂરું કરીએ. Yes, the government, however, the New Delhi may wish to engage with the allegation made, કે આજે તમે વાત કરી ને એની સાથે ભારતવાળા બી એ લોકોને પછી રિપ્લાય માંગે. હા, આમાં આ બધી જીઓ પોલિટિક્સની વાતો થઈ. Of the freedom the country to counter it, as Mr. Modi wrote in a letter to a resident of the Jammu and Kashmir, the world is drawn to India because of the natural and instinctive love. Obviously ભારતવાળાની જે કાશ્મીર પ્રત્યેની અત્યારે જે તરફેણ બદલાયેલું છે, જો કે પહેલેથી બદલાયેલું જ હતું પણ અત્યારે વધારે છે અને પ્રોગ્રેસ કરવા માંગે છે, એટલે લોકોને નથી ફાવતું બીજા બધા દેશોને. તો આપણો નેક્સ્ટ વર્ડ બી એ જ છે, જો અંદર આવે જ છે. કયો વર્ડ છે? યસ, રિપ્રુડન્ટ. ઓકે, આપણે અહીંયા હતા, સોરી. Natural and instinctive love the Indians have for diversity. The government must find out the comprehensive, એટલે કે યોગ્ય, સુધારા વધારાવાળા, to repudiate any unfounded and incorrect challenges to the India's reputation and remediate, અને ઇલાજ કરો. રેમિડિએટ એટલે ઇલાજ. આ શબ્દ યાદ રાખજો, એક શબ્દ આવે છે આપણી પાસે. રેમેડી એટલે ઇલાજ થાય, એનો ઓપોઝિટ થશે મેલોડી. તમે ઇલાજ કરો, બરાબર છે, તો એની સામે એનો રોગ આવે. મેલેડી એટલે ચોકલેટી વાળી નથી, બરાબર છે, આ સોરી MALE આવે, એ લખાઈ ગયો છે, ખ્યાલ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. શું કહે છે? યસ, ધ વર્ડ છે રિપ્યુડિએટ.
શું કહે છે? ટુ રિફ્યુઝ ટુ એક્સેપ્ટ ધ સમથિંગ ઓર સમવન એઝ ટ્રુ. હવે એ લોકો ગમે તેટલા ધમ પછાડીને કહે કે અમે ભારત દેશ આવો છે પણ આપણે થોડી સ્વીકારવાના છે. એ તો ખાલી ક્લિયર કરે નેગેટિવિટી પબ્લિસિટી માટે. ગુડ ઓર રિઝનેબલ સિનોનિમ્સ છે એબન્ડન્ટ, છોડી દીધેલું, ત્યાગી દીધેલું, ત્યજી દીધેલું. એબન્ડન્ટ મિનિંગ યાદ રાખજો. નેક્સ્ટ આવશે બ્રેક વિથ, એ જ અર્થમાં થશે ડિસઓન્સ. એનો ઓપોઝિટ શું થશે? એક્સેપ્ટ. પેલામાં છોડી દેવું તો આમાં સ્વીકારવું. બીજો અર્થ થશે અલાઉ, ને ત્રીજો આવશે ભાર આપવો. હવે તમે એક્સેપ્ટ કરો તો તમે ભાર આપેલું જ કહેવાય ને, એટલે શું થશે? એમ્ફેસાઇઝ. યસ. એની અનફાઉન્ડેડ એન્ડ ઇનકરેક્ટ ચેલેન્જીસ ટુ ધ ઇન્ડિયાઝ રેપ્યુટેશન એન્ડ રેમેડિએટ ઇન ધ એરિયાઝ ઇટ ઇઝ ફાઉન્ડ વોન્ટિંગ. સિમ્પલ જ છે. આ છે ને આપણે જે આ રીતે શીખતા છે ને એનો એક ફાયદો શું છે ખબર? એક તો જીઓ પોલિટિક્સ બી ખબર પડે, શું ચાલતું છે તે બી ખબર પડે, પ્લસ આપણે જે યુનિક વર્ડ છે ને તેને આપણે અંદર મગજમાં બેસાડતા જઈએ. બેસાડતા કરતાં બી એક નોટમાં લખતા રહેજો. તો થોડીક નવું એક સેગમેન્ટ ઉમેરેલ છે આમાં, બહુ સરસ છે કે વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ. થોડા આપણે શીખતા રહીશું, નવું અંદર એડ કરતા રહીશું કે જેથી તમને પણ થોડુંક કંઈક નવું આવે તો બહુ વાંધો આવશે નહીં. તો ફર્સ્ટ છે આપણી પાસે એવિએશન, અ સ્ટડી ઓફ ફ્લાઇંગ એરોપ્લેન્સ. જે વિમાનને લગતું હોય ને અને એ અભ્યાસ કરે ને એને શું બોલાશે? એવિએશન. નેક્સ્ટ છે એસ્ટ્રોનોમી. તમને ખબર છે સ્ટડી ઓફ સિલિચિયા. સિલિચિયલ આ એક વર્ડ છે ને નોટ કરી લેજો. સિલિચિયલ સ્ટેન્ડ્સ ફોર હોલી. હોલી સ્ટેન્ડ્સ ફોર પવિત્ર. જે બરાબર છે પવિત્રતાની જે ભાષા છે શરીર બરાબર છે તેને અભ્યાસ કરે અને એસ્ટ્રોનોમી કહેવાય. આપણી પાસે પેલું ભૌગોલિકતા કે અલ્કેમી, અલ્કેમિસ્ટ શબ્દ પરથી છે નજીક. ધ એન્શન્ટ સર્ચ ફોર ધ યુનિવર્સલ પિનાશિયા. પિનેશિયા સ્ટેન્ડ્સ ફોર ક્યુર. નવા વર્ડ આવે છે અંદર. વન વર્ડ સબસ્ટિટ્યુટમાંથી બી કોઈ વર્ડ એ લોકો ખેંચીને કાઢે ને તો આપણને આવડવો જોઈએ. એન્ડ ઓફ ધ ફિલોસોફર સ્ટોન્સ. બરાબર છે જનરલી આવું કહેવાય કે પેલા જે કેમિસ્ટ આવતા ને પહેલાના જમાનામાં એના રિલેટેડ વર્ડ છે કે જે આલા દરજે કે બહુ ઊંચી કક્ષાનો જો કોઈ હોય ને બનાવનાર કંઈક વસ્તુનો તેને અલ્કેમિસ્ટ કહેવાય. તો એના પરથી વર્ડ છે અલ્કેમી. એકોસ્ટિક એકચ્યુઅલી ફ્રિકવન્ટલી બરાબર છે મેં ઘણીવાર જોયો છે આ વર્ડ બરાબર છે. સ્ટડી ઓફ સાઉન્ડ એન્ડ સાઉન્ડ વેવ્સ. જે અભ્યાસ કરે છે અવાજ અને અવાજના તરંગોનો એને શું બોલાશે? શબ્દ યાદ રાખજો એકો. એકો એટલે સાઉન્ડ. આનો અર્થ આમ થશે એકો સ્ટેન્ડ્સ ફોર સાઉન્ડ. એકોસ્ટિક્સ એટલે કે સ્ટડી ઓફ સાઉન્ડ એન્ડ વેવ્સ. એ જ રીતે એન્થ્રોપોલોજી આ એક વર્ડ યાદ રાખજો, નવો વર્ડ છે જો કે ખબર જ છે તમને. સ્ટડી ઓફ ધ ઇવોલ્યુશન ઓફ ધ મેનકાઇન્ડ. માનવજાતની જે ઉત્પત્તિ થાય ને એનો જે અભ્યાસ કરે ને એને કયા નામથી ઓળખાય છે? વર્ડ છે આપણી પાસે એન્થ્રોપોલોજી. ફ્રિકવન્ટલી બરાબર છે આપણે આ બધા વર્ડને રિવાઇઝ કરીશું જેટલી વાર આપણને ખ્યાલ આવવા માંડશે. ખાસ મેઇન તમારે એક રોજ બરાબર છે થોડા નવા શબ્દ ઉમેરતા જાઓ. ખાસ જો મેં જે બ્રેકેટમાં લખ્યા છે ને એ શબ્દ બી તમને કામ લાગી શકે. થોડાક શબ્દ મેં ઓન પેપર લખ્યા છે તે પણ તમે ધ્યાન રાખતા રહેજો. નોટ્સ બનાવતા રહેજો. ડે વાઇઝ ના બનાવતો કંઈ નહીં પણ રોજ 5 10 બરાબર છે શબ્દ નવા ઉમેરતા જાઓ. એને ફ્રિકવન્ટલી 2-3 વાર જોતા જાઓ તો તમને ખ્યાલ આવશે. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં.